શું બનાવ્યું? તને સુગંધ નથી આવી ગઈ? પાવભાજી એ તો આવી જ જાય. હે એટલે તું ઈ જ રાહ જોતી હોય ને કે હું ઘરે જઈશ ને મમ્મી શું બનાવ્યું હશે? હે ઈ જ રાહ જોતી હોય ને? શું વિચારતી હોય? તો નીચેથી સુગંધ આવી જાય કે મમ્માએ શું બનાવ્યું. જો આજે પાઉંભાજી બની છે ઘરમાં, અને અમારા મેડમને છે ને બપોરે સ્કૂલેથી આવે ને એટલે એને એમ થાય કે આજે મમ્મીએ શું બનાવ્યું હશે. અને આ જે ખુશી છે ને કેટલી ખુશ થઈ તું આજે? હે પાઉંભાજી ખાવા મળશે? હે કે નથી ખાવી? આજે ખીચડી ખાઈ લઈએ તો ચલો. ના પાઉંભાજી ખાવી જ ને. હકીકત છોકરાઓ સ્કૂલેથી આવે ને એટલે આવીને પૂછે ને કે શું બનાવ્યું મમ્મીએ, કે સુગંધ એને આવી જાય ને, એ જે ખુશી એના મોઢામાં હોય ને એ ખુશી આપણે વ્યક્ત ના કરી શકીએ. હું પણ ના કરી શકું કે છોકરાઓને આપણે મનગમતી વસ્તુ બનાવી દઈએ ને પછી જે એ આવે સ્કૂલેથી કે બારેથી કે આપણે એના માટે રેડી રાખીએ ને એ પછીની એના મોઢા ઉપરની ખુશી છે ને એ મા બાપના જીવન માટે બહુ જ મહત્ત્વની હોય છે. અને એને જોઈને આપણે પણ બહુ બધા ખુશ થઈએ છીએ કે એને ભાવતી વસ્તુ આપણે બનાવી છે અને એ પ્રેમથી જમે પણ છે. જય શ્રી કૃષ્ણ.